બોલ્યા ઉદા આજનો રાત જવાનું હતું. બોલ્યા સંજય તો જીલે કેટલી વાર કીધું અલ્યા તને આ રીતે મને ફોન નહીં કરવાનો. અને સાંભળ, નકશો આવી ગયો છે અને હું કાલ આવું છું. બધું રેડી છે ને? તો કાલે મારા દાદાનું સપનું પૂરું થશે અને મારો અધિકાર મને મળશે અને શ્રાવણની બરબાદી શરૂ. Ladies and gentlemen, welcome to Makan number 69. 6 months later. લે કેવલિયા, હા લા પોલીસ વાળાને ફોન તો કર, બસ શનિનો કોઈ હતો પતો નહીં, મહિનો થઈ ગયો. કોમકાજ કેટલા આવ્યું? એટલે તારું બૈરું તે આટલું ટેન્શન લે તું અરે પણ તું ભાઈ ફોન કરજે યાર, બીજી મગજમારી કર્યા વગર. લે કરવું પડે. उठाइए ना उठाइए હલો, શું કર્યું તમે પેલું યાર કેસનું? કેવલભાઈ, એક મહિનાથી તમારા કામ પાછળ જ છું. ફોન ઉપર મજા નહીં આવે. એક કામ કરો, હું તમને રૂબરૂ આવીને મળું, બરાબર? એ બેને તમે ઊંધા કરીને મારો, બસ એક કેસ પટાઈને પોલીસ સ્ટેશન જ આવું છું, બરાબર? બોલો ભાઈ. બેહો બેહો બેહો. બેહો બેહો. સાહેબ આપણા પેલા કેસનું કર્યું તમે? મહિનાથી તમારા કેસ ઉપર જ કામ કરતો હતો, પણ હાલ 15મી ઓગસ્ટ આવે એટલે લોડ બહુ હોય એટલે કંઈ થાય એવું હોય નહીં હાલ. પણ સાહેબ તમે હમણાં જ કોક કહો, તમે એમ કહો કોમ થાય હે કોમ થાય હે. જો શાનભાઈ, તમારું કોમ હું રૂલ્સના અગેન્સ્ટ જઈને કરું તો થોડો સમય લાગશે. એ બધું બરોબર સાહેબ, પણ એ ભાઈનો કોઈ હતો પતો મળ્યો કે નહીં? એ તો મેં તમને પહેલા દિવસે જ કીધું હતું કે ભાઈ થોડું મોટું માથું હોય, પણ એ આપણા મકતુપુર જોડે બ્રાહ્મણવાળા ગામમાં લાસ્ટ ટાઈમ જોવા મળ્યો હતો. એવું તો સાહેબ ઇન્ક્વાયરી કરાવો કે તમારા માણસો મોકલીને? જો કેવલભાઈ, હાલ કશું થાય એવું હોય નહીં, પણ તમારે આટલી ઉતાવળ હોય તો હું તમને એડ્રેસ આપું, તમે જાતે જતા આવો. બાકી કોઈ તકલીફ પડે તો મને ફોન કરજો. અરે મોહિતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. પણ સાહેબ તો જીએ અમે અને કોઈ ડખા બખા થશે નહીં ને? અરે તમારે એવી કોઈ પ્રોબ્લેમ થાય મને ફોન કરી દેવાનો, તાત્કાલિક ધોરણે તમારે ત્યાં ટીમ મોકલી દે. કેવલિયા, કાલ સવારે જ નીકળી જઈએ આપણે. હા એ વાત સાચી, કાલ નીકળી જાય. કેવલભાઈ, સાવનભાઈ, આ વાત આપણા 3 વચ્ચે જ રહેવી જોઈએ, બરાબર? ટેન્શન ના લો, તમને હું ખુશ કરી દઈએ, અમારું કામ થઈ જાય ને એટલે. ચાલો, કશો વાંધો નહીં, બરાબર? હવે હું નીકળું. આપણો પોલીસ સ્ટેશનમાં એક જણા 3rd ડિગ્રી આપવાનું હોય તો એક કોમ અમે પટાઈ દઈએ અમારું, બરાબર? ચલો ભાઈ, તાણ મળીએ. ઓકે. The next day. તારું ગોમ કેટલા રહ્યું લે તું કે આયડ્યું 5 મિનિટ કદી આયેલો કે નહીં આલ્યો? મેં તો જોયું હે, હું પહેલી વખત આવ્યો છું. આર્યું કેવલિયા હોય જ આટલું? આર્યું કેવલિયા, આર્યું લોકેશન. આ બદલો બતાવો આમાં. પણ ભાઈ જવાનું છો યાર. એ તો બધું જોઈએ, આ લોકેશન મળી ગયું ને બીજીમાં. ખેર જઈએ હેડ. હું આગળ મૂકી એક્ટિવા. એટલે હવે ગોમ કે વગડો અંદર જઈએ તો ખબર પડે કે. હેર તાણ સાવનિયા આખું ગોમ ખાલી લાગે. આમ તો ખાલી જ છે ને, જો કોઈ રહે હોય. હા તો કોક એકાદ ઘર હોય તો વળી કોક મદદ પૂછીએ. હેડ હેર જોઈએ કોઈ હોય તો હેડ. અલી સમજતી નહીં તું યાર, તારામાં 78 રૂપિયાનું લેણું થઈ ગયું. અલ્યા હું લેવા પણ ચમણી આવા ધંધા કરે. હું યાર કેવું તને. તું એ યાર. સારું હેડ, તાર મળીએ પૈસા કોમ અમારે. હા હા ભાઈ. સાવનિયા પેલો બી હવે એ ભાઈને પૂછી અડજે. અલ્યા ભાઈ, આ ગામમાં સની નામનું કોઈ રહે ખરું? તમે કોણ? શનિના ભાઈબંધી યાર અમે. લે મને તો બહુ રીચડે યાર. તને એની રીત ચડે કોઈ? એટલે મરદના માથે લેણું અને 78 રૂપિયાનું દેણું હોય ને એને ખબર પડે. મારે એમ કરીને બહુ પૈસા લઈ જોઈએ યાર. કે અમે એવું કરીએ એવા તો અમે કેટલા પૈસા આલ્યા છીએ. આ દેરો નહીં તો તમે તો હાથમાં આયા ને એના ભાઈબંધો ગમે તે થાય. પકડની કોલર બોલર ફેંકાઈ જઈએ એક જ લાફે. ઓમ છોડે. એટલે આ ભાઈ એના લીધે મારે દેવું થઈ ગયું એટલે ગુસ્સો આવ્યો યાર. કે અમે એવું કરીએ કોઈ? હારું ભાઈ, એ બધું જવા દે. એ ભાઈ ચો મળશે એડ્રેસ આલ. એ ભાઈ ગોમ છોડીને જતો રહ્યો, હવે નહીં મળે એ તો આજ ભાઈ.
કેવી વાત કરે આર્યો ભાઈ ભાઈ અમને વાત મળી કે હીરો ગામમાં આવ્યો હ ના ના નહીં, એ તો ગોમ છોડીને જતો રહ્યો. શું કરશું હેડ તાર હા એ ભાઈ એના જેવું જ લાગે હેડ 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 ભાઈ બહુ ટાઈમ બગાડ્યો અને ઓધવામાં કોમ ધંધે લાગી હેડ સાચી વાત હે એમ ભાઈ કરી લઈશું કોઈ આપણને ચો ખબર હતી આ બાજુ બેહવાવાળા ખદલા નીકળશે. સાચી વાત હે હેડ તમારા બે સાથીદાર આવ્યા હતા ગોમમાં હોતા હોતા. મેં એમને ને બાટલીમાં ઉતારીને સમજાવીને મોકલી દીધા એ તો ગોમની બહાર. મારો ભાગ ભૂલતા નહીં હો તમે. વાહ ચમનિયા વાહ, તું તો કોમનો માણસ નીકળ્યો ભાઈ. તને તારો ભાગ ચોક્કસ મળી જશે. અને ધ્યાન રાખજે, આવી રીતે ગામમાં કોઈ આવે તો મને જોણ કરવાનું ભૂલતો નહીં. સનિયા